નમસ્કાર મિત્રો, પીએસઆઈ રિઝલ્ટ મિત્રો જાહેર થઈ ગયું છે. એટલે કે પીએસઆઈ રિઝલ્ટ જાહેર 2025. ઘણા ખરા સમયથી વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ રિઝલ્ટ ખૂબ જ મિત્રો ચોંકાવનારું આવ્યું છે. કારણ કે મિત્રો પીએસઆઈ પેપર 2માં 40,000થી વધારે મિત્રો વિદ્યાર્થી મિત્રો નાપાસ થયા છે. તો શું આ ખરેખર નાપાસ થયા છે? હું તમને આજે આ વિડીયોમાં પીએસઆઈ જે રિઝલ્ટ આવ્યું છે તેમાં અંદાજે મિત્રો કેટલા પેપર 2માં જે સારા માર્ક છે અને નાપાસ થયા છે એમના વિશે પણ માહિતી આપીશ. અને શું તમે તમારું પેપર ફરીવાર ઓપન કરાવી શકો છો, તો તેની પ્રક્રિયા શું રહેશે અને ફાઇનલ કટ ઓફ 2025 કેટલું રહી શકે એ પણ મિત્રો આપણે થોડો ઘણો અંદાજ અથવા તો તમને જણાવશું. પરંતુ મિત્રો આ પેપર 2 એટલે કે પીએસઆઈ પેપર 2 જેનો ડેટા મિત્રો ચોંકાવનારો છે મિત્રો. તો ખાસ આજનો વિડીયો આ સંપૂર્ણ જોઈ લો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને તમારે કેટલા માર્ક થાય છે તે તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને કઈ કેટેગરીમાં તમે તમારી કેટેગરી કઈ છે એ પણ તમે જણાવી શકો છો. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. તો મિત્રો પીએસઆઈ પેપર 2માં ચોંકાવનારો ડેટા. તો મિત્રો અહીં તેવા વિદ્યાર્થી મિત્રોનો ડેટા ઉમેરેલ છે મિત્રો કે જેઓના કુલ માર્ક મિત્રો 200 ઉપર છે. એટલે કે મિત્રો જે પેપર એમસીક્યુ લેવલમાં હતા, જે એમસીક્યુ લેવલનું એમને પેપર આપ્યું એમાં મિત્રો ખૂબ જ સારા માર્ક થતા હતા. પરંતુ પેપર 2માં જે વિદ્યાર્થી મિત્રોને 40થી નીચે માર્ક આવ્યા છે તો એમનું મિત્રો પીએસઆઈ બનવાનું સ્વપ્ન તૂટી પડ્યું છે. કારણ કે જો 40 માર્ક થતા નથી તો તમે ક્વોલિફાય જ નથી, ભલે તમારે સારા માર્ક થતા હોય તો પણ. અને 40 માર્ક લાવવા એ ફરજિયાત હતા પેપર 2માં. તો મિત્રો એવા વિદ્યાર્થી મિત્રો કેટલા છે કે મિત્રો જે પેપર એટલે કે વિદ્યાર્થી મિત્રો તો 40,000 પ્લસ મિત્રો નાપાસ થયા, પરંતુ જેમને 200 પ્લસ માર્ક થાય છે, જે થોડા ઘણા માર્ક 40 માર્કથી નીચે અથવા તો જે સારા માર્ક થાય છે એવા મિત્રો. તો મિત્રો 1350 વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે પેપર 2 છે એમાં 40 માર્ક લાવી શક્યા નથી. અને મિત્રો 200 ઉપર માર્ક થાય છે. ખાસ મિત્રો 200 ઉપર માર્ક થાય છે એવા વિદ્યાર્થી મિત્રો 1350 વિદ્યાર્થી મિત્રો એટલે કે 1350 પ્લસ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેમને 40 માર્ક તો થતા નથી, પરંતુ 200 ઉપર એમના માર્ક થાય છે. તો મિત્રો આ ખૂબ જ સારા માર્ક કહેવાય. અને જે વિદ્યાર્થી મિત્રો એ પેપર 2ના લીધે એ આ પીએસઆઈ ભરતીમાં એટલે કે હવે આગળની પ્રોસેસમાંથી એ નીકળી જશે. તો મિત્રો ખાસ એટલા વિદ્યાર્થી મિત્રો છે. અને મિત્રો ખાસ એક તમને બાબત જણાવી દઈએ કે 40,000 વિદ્યાર્થી મિત્રો આ પેપર 2માં નાપાસ થયેલ છે. તો મિત્રો પરંતુ આ ડેટા તેના માટે કે જેઓના ખૂબ સારા માર્ક હોવા છતાં પાસ નથી થવાના મિત્રો. તો ખાસ આ 1350 વિદ્યાર્થી મિત્રો છે એ જે 40 માર્ક નથી લાવી શક્યા અને એ આગળની ભરતીમાં હવે પ્રોસેસ એટલે કે આગળ વધી શકશે નહીં. હવે મિત્રો જો તમને આપણે એક બાબત આગળ જણાવીએ કે જો તમારે સારા માર્ક થાય છે અને પેપર 2માં તમારે ઓછા માર્ક આવ્યા છે અને તમારે શું આમાં કંઈ અરજી અથવા તો કંઈ રીચેકિંગ કરાવી શકો, તો મિત્રો હા, ભરતી બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો તમને કંઈ તમારા માર્કમાં અથવા તો કોઈ પણ કંઈ પ્રોબ્લેમ હોય તો તમે મિત્રો રજૂઆત કરી શકો છો. તો હવે એની પ્રોસેસ તમારે શું કરવાની રહેશે એ પણ હું તમને જણાવી દઉં. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જાહેરાત ક્રમાંક મિત્રો આ તમને જાહેરાત ક્રમાંક આપેલી છે 13/4/2025ના રોજ તમારી આ પરીક્ષા લેવામાં આવી હતી. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે કે પેપર 2 જે આપણે ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લખવાનું પેપર હોય છે, તો મિત્રો 49,269 વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હતી. અહીં તમને બંનેના માર્ક આપવામાં આવેલા છે કે 40થી વધારે કોને કેટલા માર્ક છે અને 40થી ઓછા કેટલા વિદ્યાર્થી મિત્રોને માર્ક છે એ જણાવવામાં આવ્યું છે. તો મિત્રો તમને 15 દિવસ આપવામાં આવેલા છે રીચેકિંગ માટે. ખાસ હવે તમારે શું કરવાનું છે કે પેપર 2નું જો તમારે લેખિત પરીક્ષા એટલે કે
જ્યાં ગુણ જાહેર કરેલ યાદીમાં સામેલ જે ઉમેદવાર પોતાના લેખિત પરીક્ષાના પેપર 2નું મિત્રો રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તો માત્ર રીચેકિંગ કરવામાં આવશે, રીઇવેલ્યુએશન કરવામાં આવશે નહીં મિત્રો, એવું પણ તમને જણાવવામાં આવ્યું છે. તે ઉમેદવારોએ રીચેકિંગ ફી મિત્રો ખાસ 300 રૂપિયા અને ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ મિત્રો ખાસ ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે એક તૈયાર કરવાનો છે. અને હવે તમારે બીજા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો મિત્રો કોલ લેટરની ઝેરોક્સ, અરજી જેમાં ઉમેદવારે પોતાનું પૂરું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. અને તારીખ મિત્રો 10/1/2026 સુધી રૂબરૂ અથવા તો સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12 સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર 38 પુરા 7 સરનામે અરજી મોકલી શકશે. અન્ય રીતે મેળવેલ અરજી કે તારીખ મિત્રો 10/1/2026 કલાક 17 એટલે કે 5 વાગ્યા બાદ જો કોઈ અરજી મળશે તો તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એ પણ મિત્રો તમને જણાવવામાં આવ્યું છે. તો મિત્રો ખાસ આ ભરતી બોર્ડ દ્વારા તમને બધી જ માહિતી જણાવવામાં આવી છે કે કોઈને કંઈ તકલીફ હોય, તમારા માર્કમાં રીચેકિંગ કરાવવું હોય તો મિત્રો તમે રીચેકિંગ કરાવી શકો છો. અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે કે ફાઇનલ કટ ઓફ મિત્રો 2025નું કેટલું રહેશે. તો મિત્રો હવે આપણે આમાં કેવી રીતે તમને કટ ઓફ જણાવું, કારણ કે કેટેગરી વાઇઝ મિત્રો આપણને આ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. એટલે કે કયા વિદ્યાર્થી મિત્રો કઈ કેટેગરીમાંથી આવશે એ આપણને કોઈ જ અંદાજ નથી. એટલે મિત્રો આપણે કોઈ ફાઇનલ કટ ઓફ તમને કહી શકીએ નહીં. પરંતુ જે વિદ્યાર્થી મિત્રોની 225 પ્લસ 220 એ મિત્રો ખૂબ જ સારા માર્ક કહેવાય, એટલું આપણે મિત્રો કહી શકીએ. બાકી મિત્રો તમારે કેટલા માર્ક થાય છે, તમે કઈ કેટેગરીમાંથી આવો છો એ મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો. તેના ઉપરથી આપણને ખ્યાલ આવી શકે કે કેટલું તમારું કટ ઓફ ફાઇનલ પીએસઆઈનું રહી શકે. તો બાકી કંઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ખાસ મિત્રો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને આવનારી આ પોલીસ ભરતીમાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.